આપણે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય દેખાતો પથ્થર એટલે કે કોલસો આપણા ઘરો અને શહેરોને રોશની કેવી રીતે આપે છે? સારું, આજે આપણે સીધા પાવર પ્લાન્ટની અંદર જઈશું અને જાણીશું કે આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે. આ સવાલ જ આપણી આજની સફરનો મુખ્ય મુદ્દો છે કે ભાઈ, એક સામાન્ય પથ્થર આખા શહેરને વીજળી કેવી રીતે આપી શકે? એનો જવાબ જેટલો રસપ્રદ છે તેટલો જ અકલ્પનીય પણ છે. ચાલો જોઈએ. તો આ આખી પ્રક્રિયાની શરૂઆત જ એના વિશાળ કદથી થાય છે. જરા કલ્પના તો કરો, એક સામાન્ય પાવર પ્લાન્ટ પોતાની પાસે 40 દિવસ ચાલે એટલો કોલસો રાખે છે. અને એ કેટલું થાય ખબર છે? લગભગ 15 લાખ ટન. આટલા બડા કોલસામાં તો સેંકડો ટ્રેનો આખી ભરાઈ જાય. કોલસાનો આ પહાડ ઊર્જા બનાવે એ પહેલાં એને એક લાંબી અને રસપ્રદ સફરમાંથી પસાર થવું પડે છે. તો આ સફર શરૂ થાય છે જ્યારે ટ્રેનો કોલસાના ઢગલાને ખાલી કરે છે. ત્યાંથી આ કોલસો મોટા કન્વેયર બેલ્ટ પર ચડીને સીધો જાય છે ક્રશરમાં, જેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એનો છેલ્લો સ્ટોપ છે બોલ મિલ, જ્યાં એને એકદમ બારીક પાવડરમાં ફેરવી દેવામાં આવે. પણ આટલી બધી મહેનત શું કામ? કારણ કે કોલસો જેટલો બારીક હોય ને એટલો જ ઝડપથી અને પૂરેપૂરો સળગે. અહીં લક્ષ્ય એ છે કે એને ચહેરા પર લગાવવાના પાવડર જેવો ઝીણો બનાવી દેવો, જેથી ઊર્જાનો એક પણ કણ વેડફાય નહીં. હવે આ જે પાવડર તૈયાર થયો એ પ્લાન્ટના હૃદય જેવા બોઇલર માટેનું મુખ્ય બળતણ છે. જુઓ, આ બોઇલર એક રીતે તો બહુ મોટું પ્રેશર કુકર જ છે. અહીં કોલસાનો પાવડર સળગે છે અને એની ગરમીથી પાઇપોમાં રહેલું પાણી ઉકળીને અત્યંત શક્તિશાળી હાઈ પ્રેશર વરાળમાં ફેરવાઈ જાય છે. હવે જ્યારે કોલસો બળે છે ત્યારે એમાંથી બે પ્રકારની રાખ બને છે. જે ભારે કણ હોય છે એને બોટમ એશ કહેવાય. એ નીચે બેસી જાય છે અને એને સિમેન્ટ બનાવવા માટે મોકલી દેવાય છે. અને જે હલકા કણ હોય એને ફ્લાય એશ કહેવાય છે. એને હવામાં ભળતા પહેલાં જ પકડી લેવામાં આવે છે. પણ આ હવામાં ઉડતી રાખને કેવી રીતે પકડવામાં આવે છે? અહીં જ ટેકનોલોજીનો કમાલ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર નામનું એક મશીન હોય છે, જે એકદમ ચુંબકની જેમ કામ કરે છે. એ લગભગ 99% રાખને હવામાં જાય એ પહેલાં જ ખેંચી લે છે. આનાથી હવા સ્વચ્છ રહે છે અને પ્રદૂષણ કંટ્રોલમાં રહે છે. તો અત્યાર સુધીમાં આપણી પાસે ખૂબ જ ઊંચા દબાણવાળી શક્તિશાળી વરાળ તૈયાર છે. હવે આ વરાળની તાકાતનો ઉપયોગ ગતિ પેદા કરવા માટે થશે. આ ગરમ અને દબાણવાળી વરાળને સીધી એક ટર્બાઇન પર છોડવામાં આવે છે. ટર્બાઇન એટલે શું? સમજો કે ઘણા બધા બ્લેડવાળો એક અત્યાધુનિક પંખો છે. અને આ કોઈ એક ટર્બાઇન નથી હોતું. વરાળની શક્તિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે એને 3 અલગ અલગ તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. પહેલાં હાઈ પ્રેશર, પછી મીડિયમ પ્રેશર અને છેલ્લે લો પ્રેશર ટર્બાઇન. દરેક સ્ટેજ પર વરાળની શક્તિનો છેલ્લો કણ પણ ટર્બાઇનને ફેરવવામાં વપરાય છે. તમને ખ્યાલ છે આ વરાળમાં કેટલી તાકાત હોય છે? એ ટર્બાઇનના દરેક પ્લેટ પર 250 કિલોગ્રામના બળથી ટકરાય છે. એટલે કે જાણે 4 લોકો એકસાથે ધક્કો મારી રહ્યા હોય એટલી તાકાત. સારું, તો હવે આપણી પાસે જબરદસ્ત ગતિ તો આવી ગઈ છે. હવે સમય છે ઊર્જાના છેલ્લા અને સૌથી મહત્વના રૂપાંતરણનો. આ આખી પ્રક્રિયા મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેના એક સરળ પણ ક્રાંતિકારી વિચાર પર આધારિત છે. જનરેટરના મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક છે સ્ટેટર, જે સ્થિર રહે છે અને એક શક્તિશાળી ચુંબક જેવું કામ કરે છે. અને બીજો ભાગ છે રોટર, જે વાયરની એક કોઇલ છે અને એ ટર્બાઇનની સાથે ફરે છે. અને સિદ્ધાંત બહુ જ સરળ પણ શક્તિશાળી છે. જ્યારે તમે એક મજબૂત ચુંબકીય ક્ષેત્રની અંદર વાયરની કોઇલને ખૂબ જ ઝડપથી ફેરવો છો, ત્યારે એ વાયરમાં રહેલા ઇલેક્ટ્રોન દોડવા લાગે છે. અને બસ આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ વીજળી છે. અને આ ગતિ કેટલી હોય છે? ટર્બાઇન આ રોટરને 1 મિનિટમાં 3000 વાર ફેરવે છે, જેને 3000 RPM કહેવાય. આટલી જબરજસ્ત ગતિને કારણે જ મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે. પણ પેલી બધી વરાળનું શું થયું? અહીં બીજું એટલું જ મહત્વનું ચક્ર ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે વીજળીનું ચક્ર જોયું, જે કોલસાથી શરૂ થઈને આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે. આ એક વન વે રસ્તો છે. પણ પાણીની વાત અલગ છે. પાણી એક બંધ લૂપમાં સતત ફર્યા કરે છે.
એટલે કે એને વારંવાર રિસાયકલ કરવામાં આવે છે. પાવર પ્લાન્ટ પાસે જે મોટા ટાવર દેખાય છે એમાંથી ધુમાડો નથી નીકળતો, એમાંથી શુદ્ધ પાણીની વરાળ નીકળે છે. આ ટાવર્સ એક મોટા રેડિયેટર જેવું કામ કરે છે. એ ગરમ વરાળને ઠંડી પાડીને ફરીથી પાણી બનાવે છે, જેથી એ જ પાણીનો વારંવાર ઉપયોગ કરી શકાય. તો ટૂંકમાં કહીએ તો એક પાવર પ્લાન્ટ એટલે ખરેખર તો 3 અલગ-અલગ ચક્ર જે એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે. કોલસાનું ચક્ર, પાણીનું ચક્ર અને વીજળીનું ચક્ર. તો આમ એક સામાન્ય પથ્થરમાંથી વીજળીનો તણખો બનવાની આખી સફર ખરેખર અદ્ભુત છે. આ ટેકનોલોજીએ આપણી દુનિયાને બદલી નાખી. પણ હવે મોટો સવાલ એ છે કે જેમ જેમ આપણે ક્લીન એનર્જી એટલે કે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભવિષ્યની કઈ ટેકનોલોજી આટલા સુંદર અને અસરકારક રૂપાંતરણની જગ્યા લેશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ને.